નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે એક નવી કહાની સાથે કેન્સર દર્દીની સત્ય ઘટના, મૃત્યુ સામે લડતી એક માતાની કહાની। સુરત શહેરની સવાર હંમેશાની જેમ દોડતી હતી। રસ્તાઓ પર વાહનોની લાઈનો, ચાની કીટલીઓમાંથી નીકળતો ધુમાડો, સ્કૂલ બસની રાહ જોતા બાળકો, ઓફિસે જતા લોકોની ઉતાવળ ભર્યા ચહેરા અને દરેક ઘરમાં પોતાના દિવસની શરૂઆત। બહારથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ દરેક ઘરની અંદર પોતાની લડાઈ ચાલી રહી હતી। કોઈને પૈસાની ચિંતા, કોઈને સંબંધોની, કોઈને ભવિષ્યની, અને ક્યાંક કોઈ એવો માણસ પણ જીવતો હોય છે જે દરરોજ મૃત્યુ સામે લડી રહ્યો હોય છે। એ જ શહેરના એક મધ્યમ વર્ગીય વિસ્તારમાં નાનકડા ભાડાના મકાનમાં રહેતી હતી મીરાબેન, ઉંમર 32 વર્ષની। ચહેરા પર સરળતા, આંખોમાં પ્રેમ અને જીવનમાં સંઘર્ષ। પતિ અમિતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા, આવક મર્યાદિત હતી, પરંતુ ઘર પ્રેમથી ભરેલું હતું। તેમની 7 વર્ષની દીકરી હતી આરોહી, એ ઘરની હસી, એ ઘરની આશા અને મીરાબેનના જીવવાનું કારણ। મીરાબેન સામાન્ય ગૃહિણી હતી, પરંતુ દિલથી અસામાન્ય સ્ત્રી। વહેલી સવારથી ઉઠીને ઘરની સફાઈ, રસોઈ, દીકરીને સ્કૂલે માટે તૈયાર કરવી, પતિનું ટિફિન બનાવવું અને પછી સાંજે ફરી બધાને પ્રેમથી સંભાળવું, એ જ તેમની દુનિયા હતી। પોતાના માટે તેમણે ક્યારેય કંઈ માગ્યું નહોતું। જૂના કપડામાં ખુશ, ઓછામાં સંતોષ અને બધાના સુખમાં પોતાનું સુખ શોધતી સ્ત્રી હતી આરોહી। ઘણીવાર કહેતી, મમ્મી તમે સુપર હીરો છો। મીરાબેન હસીને કહેતી, માતાઓને કેપ નથી હોતી બેટા, પ્રેમ હોય છે। એક દિવસ રસોડામાં કામ કરતી વખતે મીરાબેનને છાતીમાં હળવો દુખાવો થયો। તેણે વિચાર્યું કદાચ થાક હશે। 2 દિવસ પછી દુખાવો થયો, થોડું ગાંઠ જેવું લાગ્યું, પરંતુ ઘરની સ્ત્રીઓ ઘણીવાર પોતાની પીડાને છેલ્લે મૂકે છે। તેમણે કોઈને કહ્યું નહીં, સમય મળશે ત્યારે બતાવી લઈશ એમ વિચારી લીધું, પરંતુ સમય ગરીબ માણસને ક્યાંય સહેલાઈથી મળે। ઘરની જરૂરિયાતો, દીકરીના સ્કૂલ ખર્ચ, પતિની નોકરીનો તણાવ, આ બધામાં મીરાબેન પોતાની પીડા ભૂલતી ગઈ। મહિનાઓ પસાર થયા, હવે દુખાવો વધવા લાગ્યો, શરીર નબળું પડતું ગયું, ક્યારેક તાવ આવતો, ક્યારેક થાક એટલો કે ઊભા રહેવું મુશ્કેલ થાય। અમિતભાઈએ પૂછ્યું, તારી તબિયત બરાબર નથી લાગતી? મીરાબેને હસીને બોલી, કંઈ નથી, બસ કમજોરી છે। પરંતુ એક રાત્રે જ્યારે તેઓ બેભાન થઈ પડી ગયા, ત્યારે ઘરમાં ખળભળાટ મચી ગયો। તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ટેસ્ટ થયા, રિપોર્ટ આવવાનો હતો। હોસ્પિટલના કોરિડોરમાં બેઠેલા અમિતભાઈના હાથ કંપી રહ્યા હતા। આરોહી પિતાની બાજુમાં સૂઈ ગઈ હતી। મીરાબેન અંદર બેડ પર હતી। જીવનમાં પહેલીવાર તેમણે પોતાના શરીરની ડર અનુભવ્યો। બીજા દિવસે ડૉક્ટરે કેબિનમાં બોલાવ્યા। ચહેરા પર ગંભીરતા હતી। થોડું મૌન રહી પછી કહ્યું, માફ કરશો પણ મીરાબેનને બ્રેસ્ટ કેન્સર છે અને સ્ટેજ આગળ વધી ગયું। આ શબ્દો સાંભળીને અમિતભાઈ જાણે ખાલી થઈ ગયા। જમીન સરકી ગઈ હોય એમ લાગ્યું। ના સાહેબ, કંઈક ભૂલ હશે, તેઓ ફક્ત આટલું જ કહી શક્યા। ડૉક્ટરે સમજાવ્યું, સારવાર શક્ય છે, પરંતુ લાંબી અને ખર્ચાળ છે, સમય બગાડવો નહીં। અમિતભાઈ બહાર આવ્યા। મીરાબેન આંખોમાં પ્રશ્ન લઈને બેઠી હતી। તેમણે ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો, પણ આંખોએ દગો આપી દીધો। મીરાબેન સમજી ગઈ, સ્ત્રીઓ ઘણીવાર શબ્દો પહેલાં સત્ય વાંચી લે છે। થોડા સમય પછી જ્યારે એકલી હતી ત્યારે ધીમેથી રડી, પોતાના માટે નહીં, દીકરા માટે। મારી આરોહીનું શું? એ એક જ પ્રશ્ન દિલને કાપતો રહ્યો। ઘરમાં આ સમાચાર આવ્યા પછી જાણે સમય થંભી ગયો। સવારો શાંત થઈ ગઈ, રસોડામાં હાસ્ય બંધ થઈ ગયું। દીકરી હજુ નાની હતી, તેને માત્ર એટલું સમજાતું કે મમ્મી બીમાર છે। તે રોજ માથા પર હાથ ફેરવી પૂછે, મમ્મી તમે ક્યારે ઠીક થશો? મીરાબેન હસીને કહેતી, જલ્દી, અને દીકરી જતાં જ આંસુ છુપાવતી। સારવાર શરૂ થઈ। કીમોથેરાપીના દિવસો આવ્યા। હોસ્પિટલની લાંબી લાઈનો, દવાઓની ગંધ, રડતા દર્દીઓ, આશા અને ભય વચ્ચે જીવતા લોકો। મીરાબેન હવે એ દુનિયાનો ભોગ બની ગઈ હતી। પહેલી કીમો પછી તેમને ભારે ઉલટી, નબળાઈ, શરીરમાં તૂટણ, પરંતુ સૌથી કઠિન ક્ષણ ત્યારે આવી જ્યારે વાળ હાથમાં આવવા લાગ્યા। એક દિવસ કાંચીએ આખી લટ પકડી લીધી। તેઓ બાથરૂમમાં બંધ થઈ ગઈ અને લાંબા સમય સુધી રડી। સાંજે આરોહી અંદર આવી, મમ્મીને રડતા જોઈ ગઈ। પૂછ્યું, શું થયું? મીરાબેન કંઈ બોલી નહીં। દીકરીએ ધીમેથી માથું સ્પર્શ્યું અને કહ્યું, વાળ જાય તો શું? તમે તો મારી મમ્મી જ છો। આ નાનકડા શબ્દોએ મીરાબેનના દિલમાં નવી શક્તિ ભરી। અમિતભાઈ પણ તૂટી રહ્યા હતા। દિવસમાં નોકરી, રાત્રે હોસ્પિટલ, ઘરના ખર્ચ, દવાઓના બિલ, દીકરીની સંભાળ, બધું એકલતા સંભાળતું સહેલું નહોતું। ઘણીવાર તેઓ બાથરૂમમાં જઈ ચૂપચાપ રડી લેતા, પરંતુ મીરાબેન સામે હંમેશા મજબૂત બની ઊભા રહેતા। એક દિવસ મીરાબેને કહ્યું, જો મને કંઈ થાય તો? અમિતભાઈએ તરત રોકી દીધું, એવા શબ્દો પણ બોલતી નહીં, તું જશે તો હું જીવતો નહીં રહી શકું। મહિનાઓ સુધી સારવાર ચાલતી રહી। ઘરનું સોનું વેચાયું, બચત પૂરી થઈ ગઈ। મિત્રો પાસેથી ઉધાર લેવાનું છતાં મીરાબેન હારતી નહોતી। હોસ્પિટલમાં બીજા દર્દીઓને હિંમત આપતી। કોઈ વૃદ્ધ મહિલા ડરી જાય તો તેનો હાથ પકડી કહે, ડરશો નહીં, આપણે જીતશું। નર્સો કહેતી, આપણા વોર્ડની સૌથી બહાદુર દર્દી
એક દિવસ હોસ્પિટલમાં એક નાની બાળકી પોતાની માતાને ગુમાવી રડી રહી હતી. એ દ્રશ્ય જોઈ મીરાબેન આખી રાત જાગી. તેમણે આરોહીને ઊંઘતી જોઈ તેની બાજુમાં બેસી માથું ફેરવ્યું. ધીમેથી બોલી, હું તને છોડીને જઈ શકું નહીં. એ રાત્રે તેમણે મૃત્યુ સામે મનમાં યુદ્ધ જાહેર કરી દીધું. બીજા દિવસે ડૉક્ટરે નવા ટેસ્ટ સૂચવ્યા. રિપોર્ટ નક્કી કરવાના હતા કે સારવાર અસર કરી રહી છે કે નહીં. આખું પરિવાર તણાવમાં હતું. જો રિપોર્ટ સારા આવે તો આશા વધે, નહીં તો જોખમ વધુ. મીરાબેન બહારથી શાંત હતી, પરંતુ અંદરથી ભગવાનને પકડી બેઠી હતી. રિપોર્ટ આવવાનો દિવસ આવી ગયો. હોસ્પિટલના કેબિન બહાર અમિતભાઈ, આરોહી, મીરાબેન બેઠા હતા. દરેક સેકન્ડ ભારરૂપ લાગતો હતો. ડૉક્ટરે ફાઇલ હાથમાં લીધી. ચહેરા પર કંઈક સમજાતું નહોતું અને પછી ધીમેથી કહ્યું, મૃત્યુ સામે જીતેલી માતાની અંતિમ લડાઈ. હોસ્પિટલમાં કેબિનમાં એવી શાંતિ છવાઈ ગઈ કે જાણે સમય પણ થંભી ગયો હોય. ડૉક્ટરના હાથમાં રિપોર્ટ હતા. અમિતભાઈના શ્વાસ અટકેલા હતા. મીરાબેનના હોઠ સુકાઈ ગયા હતા અને નાની આરોહી પોતાની મમ્મીના હાથ સાથે રમતી હતી, કારણ કે તેને હજુ ખબર નહોતી કે આ થોડા સેકન્ડમાં આખા પરિવારનું ભવિષ્ય નક્કી થવાનું છે. ડૉક્ટરે ચશ્મા ઉતાર્યા, થોડું સ્મિત કર્યું અને કહ્યું, એક સારી ખબર છે, સારવારની અસર થઈ રહી છે. ગાંઠનો કદ ઘટ્યો છે. આ શબ્દો સાંભળતા જ અમિતભાઈ ખુરશી પર બેસી ગયા. મીરાબેનની આંખોમાંથી તરત આંસુ વહેવા લાગ્યા. એ આંસુ ડરના નહોતા, આશાના હતા. ઘણા મહિનાઓ પછી પહેલીવાર તેમને લાગ્યું કે કદાચ ભગવાને હજુ તેમનું નામ જીવનમાંથી કાપ્યું નથી. આરોહીને કંઈ સમજાતું નહીં, પરંતુ બધા ખુશ જોઈને તે પણ તાળી પાડવા લાગી. મમ્મી હવે ઠીક થઈ જશે ને? તેણે પૂછ્યું. મીરાબેન તેને ગળે લગાવી બોલ્યા, હા બેટા, હવે મમ્મી લડશે. એ દિવસથી ઘરમાં વાતાવરણ થોડું બદલાયું. લાંબા સમય પછી રસોડામાં ચા બનતી વખતે મીઠી સુગંધ સાથે સ્મિત પણ આવવા લાગ્યું. અમિતભાઈએ કામે જતાં પહેલાં પત્નીને કહેતા, હવે બસ થોડા દિવસની વાત છે. મીરાબેન હસતી, પણ તેમને ખબર હતી કે આ રસ્તો હજુ લાંબો છે. કિમોથેરાપી હજી ચાલુ હતી. શરીર નબળું હતું, ઉલટીઓ થતી, હાથમાં બળતરા રહેતી, ચાલતા શ્વાસ ચડતો, પરંતુ મન હવે પહેલાં જેવું તૂટેલું નહોતું. મીરાબેન રોજ સવારે અરીસામાં પોતાને જોતી. વાળ નહોતા, ચહેરો ઉતરેલો, આંખની નીચે કાળા ઘેરા, પરંતુ અંદર એક નવી શક્તિ દેખાતી હતી. તેમણે એક દિવસ અરીસાને કહ્યું, તું મને ઓળખતું નહીં હોય, પણ હું હવે પહેલાં જેવી નથી. હવે યોદ્ધા છું. હોસ્પિટલના દિવસોમાં તેઓ બીજા દર્દીઓ માટે પ્રેરણા બની ગઈ. એક યુવાન સ્ત્રી રડતી હતી કારણ કે તેના વાળ પડી ગયા હતા. મીરાબેન તેની બાજુમાં બેસી બોલી, વાળ ફરી આવશે બહેન, હિંમત ગઈ તો પાછી નહીં આવે. એક વૃદ્ધ દર્દી સારવારથી ડરતો હતો. ત્યારે મીરાબેને કહ્યું, મૃત્યુનો ડર જીવનને વહેલું મારી નાખે છે. ડૉક્ટરો અને નર્સો પણ તેમણે નામથી ઓળખવા લાગ્યા હતા. ઘણા લોકો કહેતા, આ બેન જ્યાં બેસે ત્યાં હિંમત વધી જાય, પરંતુ જીવન ક્યારેક સીધી રેખામાં ચાલતું નથી. એક રાતે મીરાબેનને ભારે તાવ આવ્યો. શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ઇન્ફેક્શન થયું હતું. શરીર ખૂબ નબળું હોવાથી જોખમ વધ્યું. આઈસીયુમાં દાખલ કરાયા. અમિતભાઈ બહાર કાચની સામે ઊભા હતા. અંદર મશીનો વાગતી હતી. પત્ની મશીનોથી ઘેરાયેલી જોઈ તેમની અંદરનો માણસ તૂટી ગયો. તેમણે પહેલીવાર ભગવાન સાથે ઝઘડો કર્યો. જે સ્ત્રીએ કોઈનું ખરાબ કર્યું નથી એને જ કેમ? આરોહી ઘરે મામી પાસે હતી. રાત્રે ફોન પર પૂછતી, પપ્પા, મમ્મી ક્યારે આવશે? અમિતભાઈ ગળો અટકાવી કહેતા, જલ્દી. પછી ફોન મૂકી રડી પડતા. 3 દિવસ પછી મીરાબેનને હોશ આવ્યો. આંખો ધીમે ખુલી. સામે અમિતભાઈ હતા. તેમણે માસ્ક પાછળથી સ્મિત કર્યું. મીરાબેન ધીમેથી બોલી, હું હજુ ગઈ નથી. અમિતભાઈની આંખો ફરી ભીની થઈ ગઈ. તું ક્યાંય જવાની નથી. તેમણે હાથ પકડીને કહ્યું. થોડા અઠવાડિયામાં હાલત સ્થિર થઈ. ફરી સારવાર શરૂ થઈ. હવે ઓપરેશન જરૂરી હતું. ડૉક્ટરે સમજાવ્યું કે સર્જરીથી બચવાની શક્યતા વધશે. નિર્ણય સરળ નહોતો. પૈસા ઓછા હતા. ઘરનું બધું વેચાઈ ગયું હતું. અમિતભાઈએ પોતાનો બાઇક વેચી દીધો. ઓફિસમાંથી એડવાન્સ લીધા. મિત્રો પાસેથી ફરી ઉધાર માંગ્યા. કેટલાક લોકોએ મદદ કરી, કેટલાક દૂર થઈ ગયા. મુશ્કેલી માણસને સાચા લોકોની ખાણ દે છે. ઓપરેશનનો દિવસ આવ્યો. મીરાબેન સ્ટ્રેચર પર લઈ જવામાં આવી રહી હતી. આરોહી દોડી આવી અને બોલી, મમ્મી ડરશો નહીં, હું બહાર છું. મીરાબેન હસીને બોલી, મારે તો તારા માટે પાછું આવવું છે. ઓપરેશન થિયેટરનો દરવાજો બંધ થયો. બહાર 3 કલાક જાણે 3 વર્ષ જેવા લાગ્યા. અંતે ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ થયું. આ 4 શબ્દોએ પરિવારને ફરી જીવંત કરી દીધો. ઘેર પરત આવ્યા પછી સાજા થવાનો લાંબો સમય હતો. મીરાબેન ચાલતા શીખતી હોય એમ ધીમે ધીમે ચાલતી. હાથમાં દુખાવો, શરીરમાં કમજોરી, પરંતુ દીકરી માટે ફરી રસોડામાં ઊભી થવાની જીદ. આરોહી બોલતી, મમ્મી તમે બેસો. મીરાબેન કહેતી, માતાનું દિલ બેસતું નથી. મહિના વીતી ગયા. ધીમે ધીમે રિપોર્ટ સારા આવવા લાગ્યા. કેન્સર નિયંત્રણમાં હતું. ડૉક્ટરે એક દિવસ કહ્યું, હવે તમે રિકવરીમાં છો. મીરાબેન મૌન રહી ગઈ.
આ શબ્દો સાંભળવા માટે તેમણે કેટલા ઇન્જેક્શન, કેટલી પીડા, કેટલી રાતો સહન કરી હતી એ માત્ર તેઓ જ જાણતી હતી. બહાર આવીને તેમણે આકાશ તરફ જોયું. લાંબા સમય પછી સૂર્યકિરણો સુંદર લાગ્યા. જીવન ફરી શરૂ થયું, પરંતુ હવે બધું બદલાઈ ગયું હતું. મીરાબેન પહેલાં જેવી સામાન્ય ગૃહિણી નહોતી રહી. હવે તેઓ અનેક સ્ત્રીઓ માટે હિંમતનું નામ બની ગઈ હતી. નજીકની હોસ્પિટલમાં કેન્સર દર્દીઓ માટે કાઉન્સેલિંગ શરૂ કર્યું. નવી દર્દી આવે અને ડરી જાય તો તેઓ પોતાના માથે હાથ ફેરવી કહે, હું પણ અહીંથી ગઈ છું, તમે પણ જઈ શકશો. તેમણે મહિલાઓ માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું. સોસાયટી, મંદિરો, સ્કૂલમાં જઈને કહેતી, શરીરના સંકેતોને અવગણશો નહીં, પોતાની જાતને જ છેલ્લે નહીં મૂકો. ઘણી સ્ત્રીઓએ સમયસર ચેકઅપ કરાવ્યું. કેટલાક જીવો બચ્યા. લોકો કહેવા લાગ્યા, આ બેન ફક્ત પોતે બચી નથી, બીજાને પણ બચાવી છે. 1 વર્ષ પછી હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમ રખાયો. કેન્સર સામે જીતનાર દર્દીઓનું સન્માન થવાનું હતું. સ્ટેજ પર મીરાબેનને બોલાવવામાં આવી. હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. તેઓ ધીમે ચાલીને માઇક પાસે આવી. થોડું મૌન રાખીને બોલી, કેન્સરે મારા વાળ લીધા, મારી તાકાત લીધી, મારું સૌંદર્ય લીધું, પણ મારી આશા લઈ શક્યું નહીં. આખું હોલ ઊભું રહી ગયું. તેમણે આગળ કહ્યું, જે દિવસે હું તૂટી રહી હતી એ જ દિવસે મારી 7 વર્ષની દીકરીએ કહ્યું, તમે તો મારી મમ્મી છો. એ શબ્દોએ મને જીવાડી. મંચ પરથી નીચે ઉતરી. તેમણે આરોહીને ગળે લગાવી. આજે આરોહી મોટી થઈ રહી હતી, પરંતુ એની આંખોમાં હજુ એ જ પ્રેમ હતો. સમય આગળ વધ્યો. અમિતભાઈ અને મીરાબેનનું ઘર હવે પૈસાથી ધનિક નહોતું, પરંતુ અનુભવથી સમૃદ્ધ હતું. તેઓ નાના આનંદો ઉજવતા, સાથે ચા પીવી, વરસાદ જોવો, દીકરીઓ સાથે ફરવું, હસવું, કારણ કે મૃત્યુનું નજીક જઈને આવ્યા પછી જીવનની નાની વસ્તુઓ પણ ખજાનો લાગે છે. એક સાંજે છત પર બેસીને આરોહીએ પૂછ્યું, મમ્મી, તમે ખરેખર સુપરહીરો છો ને? મીરાબેન હસીને બોલી, ના બેટા, સુપરહીરો હું નહીં, આશા છે. જેને પકડીને રાખે એ જીતે. આ કહાની શીખવે છે કે કેન્સર અંત નથી. સમયસર સારવાર, હિંમત અને પરિવારનો સાથ હોય તો જીવન ફરી ખીલી શકે છે. શરીર તૂટે ત્યારે દવા મદદ કરે છે, પરંતુ મન તૂટે ત્યારે પ્રેમ જીવાડે છે. જે ઘરમાં આજે આંસુ છે ત્યાં કાલે જીવતો ઉત્સવ પણ થઈ શકે છે. બસ હાર માની લેવી નહીં.